ભગવાનની સાક્ષીએ કહું છું, કદાચ હું ખોટું બોલું તો મારી કુળદેવીની સોગાન છે મને. મિત્રો, એક સાથે 2 મકાનોનું કામ સતત ચાલુ અને મને ઘણી બધી મુશ્કેલી પડી રહી હતી. ત્યારે મેં આગળ પાછળ કાંઈ જ વિચાર્યું નથી. મારે દિવાળી પહેલાં મનથી મેં નક્કી કરેલું કે દિવાળી પહેલાં 2 પરિવારોનું ઘર સંપૂર્ણ રીતે તૈયાર કરીને પરિવારને આપી દેવું. ત્યારે એમ કહેવાય કે વેપારીઓ પાસેથી બાકી પણ માલ મેં લીધો અને મારી પત્નીના દાગીના પણ ગીરવે મૂકી દીધા. મેં આગળ પાછળ કાંઈ જ ના વિચાર્યું, પણ આજે 2 પરિવારનું સપનું મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે. કારણ કે મારું તો જે થવું હશે તે થાશે, પણ પરિવારની જે એક નવી ખુશી અને નવા દિવાળીને નવું મકાન એમને આપવામાં આવ્યું, એ ખુશી જોઈને મને બહુ આનંદ થયો. ખરેખર આ એક સેવાનું કાર્ય કરવું તો કરી જાણવું. બાકી તો જીવનમાં આગળ પાછળ કોઈનું ભલું કરવા માટે ક્યારેય પણ વિચાર કલ્પના મેં નથી કરી. આજે આ પરિવારનું ઘર આપવામાં આવ્યું બંનેનું.